ડેફિનેટલી આ પાછો કાઉન્ટર બહુ જ સારા છે અને બધા જ લાર્જ કેપ બ્લુ ચિપ્સ છે. ઇનફેક્ટ હવે તમે અગર માર્કેટ જોશો તો લાસ્ટ એક વર્ષમાં નિફ્ટીએ ઓલમોસ્ટ ફ્લેટ રિટર્ન્સ એટલે ઓલમોસ્ટ 0% જેવા રિટર્ન્સ આપ્યા છે. ગ્લોબલી અગર તમે જોશો તો નિફ્ટીના રિટર્ન્સ એબ્સોલ્યુટલી ફ્લેટ રહ્યા છે, પણ ઘણા બધા ઇમર્જિંગ માર્કેટ્સના રિટર્ન્સ નિફ્ટીના કમ્પેરિઝનમાં એટલે ઇન્ડિયાના કમ્પેરિઝનમાં ઘણા સારા રહ્યા છે, એનીવેર ઇન ધ રેન્જ ઓફ 5 to 40%. એટલે એનું કારણ એ હતો કે લાસ્ટ 3 થી 4 વર્ષમાં ઘણા બધા સ્ટોક્સ ઇન્ડિયામાં બહુ જ સારી રીતે વધેલા, બિકોઝ અર્નિંગ્સ વિઝિબિલિટી બહુ જ સારી હતી. બટ બિકોઝ લાસ્ટ 1-2 ક્વાર્ટરમાં થોડું આપણે એક સ્લોડાઉન જોયું, તો એની કારણે એક સારું કરેક્શન જોયું, એના બાદ આપણે એક સારું કન્સોલિડેશન જોયું. તો અત્યારે લાર્જ કેપ્સ ઘણા સારા અટ્રેક્ટિવ લેવલ્સ પર અવેલેબલ છે. ઇનફેક્ટ હવે અમને લાગે છે કે પ્રોબેબલી જ્યારે પણ એફઆઈઆઈસના ફ્લોઝ પોઝિટિવ થશે ઇન્ડિયામાં, તો લાર્જ કેપ્સમાં ફર્સ્ટ રેલી આપણને જોવા મળી શકે છે. સો એચડીએફસી બેંક, બજાજ ફિનાન્સ, એલએનટી, ટ્રેન્ટ અને હજી એક કાઉન્ટર હતો, એ બધા જ કાઉન્ટર્સ તમે આ લેવલ પર એઝ ફર્સ્ટ ટ્રાન્ચ ડેફિનેટલી તમે બાય કરી શકો છો. સલાહ એ જ રહેશે કે 1 થી 2 ટ્રાન્ચમાં તમે એડ કરો. Q2ના નંબર્સ પણ આપણે જોશું અને એ પ્રમાણે તમે આને રાઇડ કરી શકો છો નેક્સ્ટ 1 to 2 યર્સ માટે.